મોદી સરકાર આવીને શું કરશે? આપણને કોઈ પૈસા જ હાલતા નહીં. અમે તો ઘણી અમે અત્યાર સુધી ગમે તેવું કહીએ ને પણ અમે તો મોદીને માનતા જ નહીં. પણ મોટા ભાગે તો જો આ ગાડીઓમાં બેઠ્યા હોય તો શું કે મોદી સરકાર હારી, મોદી પણ કેવી રીતે હારી? હે મોદી શું કરે? જવાન ઓરતને મારી નાખ્યું છે અંદર. કોણ? મારી વાઈફને. સિવિલમાં? હા, સિવિલમાં. તો તમે તો કહો છો ઓપરેશન એના કણ કમ હતા ને તો એની પેટની નસ કાપી કાઢી બપોરમાં ને સાંજે ગુજરી ગઈ. તમે તો કહેતા હતા સારી ફેસિલિટી છે. હવે બીજા લોકો છે સારી, મારે લીધે તો નથી બેન. સરકારને મોદી સરકારને જાણવું જોઈએ કે મોદી સરકાર આ બધું જે કરે છે તો એના માટે જનતા માટે કેમ આ રૂપિયા માટે કોઈ નેતા કંઈ ઊભો નહીં થતો? બરાબર, કાયદાની દ્રષ્ટિએ તો માણસે મજૂરી કરી છે તો મજૂરીના રૂપિયા તો મળવા જોઈએ ને. તો બસ સરકાર પૈસા લઈને બેસી જાય છે, જમીનો વેચે છે, તો એ રૂપિયા ક્યાં જાય છે? તો અમારે ક્યાં જીવવું? આ તો મૂડીપતિની સરકાર છે બેન. આ તો ગરીબો માટે કોઈ નહીં, જો દલિતો માટે બી ખરાબ છે કાયદેસર. બરાબર, એ મૂડીવાળાની સરકાર છે એટલે મૂડીનું સોચ. બરાબર, એટલે અમારું ગરીબનું તો કોઈને નહીં બેન. ખાલી આશ્વાસન આપે છે આ સરકાર. મોદી સરકાર છે ને મોદી સરકાર બધી પટેલોની સરકાર છે. બરાબર, મૂડીપતિની સરકાર છે, અમારી નથી. એટલે અમે ગરીબ માણસનો મરી જ જવાનું છે. તારે મફત નહીં થતી. હવે તો ફોટો પડાવવાના પૈસા માંગે બેન. ક્યાંય લાવવાના ડૉક્ટરો તે જાઓ ફોટો પડાવો. શાનો ફોટો? આપણું કોઈ બીમારી હોય એનો બેન. તો પૈસા માંગે છે? હા. મિત્રો તમે જોઈ શકો છો અમે સિવિલ હોસ્પિટલ પાસે છીએ. અમે અહીંયા જે પીડિતો હોય છે તેમને પૂછવાના છે કે તેમને જે ઈલાજ છે એ મફતમાં મળે છે, કેમ કે આ સરકારી હોસ્પિટલ છે. તો તેમને જે ઈલાજ છે આ મફતમાં મળે છે, તેમનાથી કશું જે ઈલાજના પૈસા હોય છે તે કશું લેવામાં આવે છે? દવા બવાના પૈસા જે છે આ ફ્રીમાં મળે છે? તેમને કશી તકલીફ તો નથી થતી ને? તે બધું સારું છે ને? અને આપણે દેશની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. આ દેશની પરિસ્થિતિ વિશે પૂછવાના છે કે આપણા દેશમાં આટલી મોંઘવારી જે વધી ગઈ છે તો આવા વિશે લોકો શું કહેવા છે? જે ગરીબ લોકો છે તેમનું શું માનવું છે આમાં? અને જે સરકાર આટલી મોટી વાતો કરતી હતી ગરીબોની મદદ કરવાની, તો તેમને સહાય મળી છે કે નથી મળતી? આ ગરીબોથી અમને પૂછવાના છે. તો તમને જોવામાં મળી જશે અમારા ચેનલમાં. હું છું રેણુપુત્રી જાનવી. આભાર. તમે વિઝિટ કરેલો છે સિવિલ હોસ્પિટલમાં? ના, મેં સર્વિસ નહીં કરી. હું મિલમાં હતો બેન. તો વિઝિટ કર્યો છે તમે? કયા ગયા છો અંદર? હું ગયેલો. મારી પથરી હતી, બીમારી તાણ ગયેલો. તાણ મિલ ચાલુ એટલે મારી દવા મફત થતી હતી. હવે અહીંયા મફત થતી નહીં કોઈ. સિવિલમાં મફત નથી હવે? તારે મફત નહીં થતી. હવે તો ફોટો પડાવવાના પૈસા માંગે બેન. ક્યાંય લાવવાના ડૉક્ટરો તે જાઓ ફોટો પડાવો. શાનો ફોટો? આપણું કોઈ બીમારી હોય એનો બેન. તો પૈસા માંગે છે? હા. શું કહે છે ડૉક્ટરો? ડૉક્ટર છે ભાઈ આધાર કાર્ડ. હવે આધાર કાર્ડ મેં નહીં કઢાવ્યું બેન. હું તમને મોં પરિચય દઉં. મારી 67 ઉંમર થઈ. હું એ મિલમાં હતો, મારા બાપા મિલમાં હતા. આ જુબેલીની વાત કરી ને, એ મિલના હજુ પૈસા નહીં મળ્યા, મારા નહીં મળ્યા. એટલે અમે તો મજૂરી વાર છે એટલે રજા મજૂરી કરવાના જ છે. આ તો સરકારી હોસ્પિટલ છે તો પણ પૈસા લે છે? ઓહો, સરકારી છતાં પણ પૈસા? હા, સિવિલમાં જઈએ ને ત્યાં ફોટો પડાવવાનો, મારું આધાર કાર્ડ, એક્સરે કરાવવાનું. હા, તો પૈસા છે. અને હું જો દવાનો બધું પૈસા લે છે? દવાના તો નહીં લેતા, પણ મને એક્સરે પડાવવાના 300 માં જ. પણ મારી જોડ નતા બેન. અને કાકા તમને શું લાગે છે જે સરકાર છે ગરીબોની છે કે મોટા લોકોની? મોટા લોકોની બેન. ગરીબોની નથી? ગરીબોની નહીં. તમે શું કરો છો? હું અત્યારે મજૂરી બી કરું બેન. 67 વર્ષની ઉંમર થઈ. હું મિલમાં જ હતો. આ જુબેલીનું નામ લીધું ને એની બાજુમાં મારી મિલ. મારા ફાધરને 2 અમે મિલમાં જ. તમને પૈસા નથી મળ્યા હાલ સુધી? મિલના પૈસા નહીં મળ્યા. હા, ફંડ બંધ મળી ગયું બેન. અને જે તમને શું લાગે છે આપણા દેશમાં મોંઘવારી વધી ગઈ છે? વધી જ છે ને બેન. હારા જીવવું કેવું ગરીબોને. અને તમારા અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવ્યા? જે સરકાર કહેતી હતી 15 લાખ રૂપિયા આવશે ગરીબના આવતું બેન. 1000 આવો તો મહત્વ થાય. અને આ જે સરકાર છે આ મોટા લોકોની છે કે ગરીબ લોકોની છે? મોટા લોકોની જ છે બેન. ગરીબોની તો કોઈ નહીં. જે સરકાર કહેતી હતી અમે ગરીબોની મદદ કરીશું, ગરીબોની સાથે છે, તો તમને શું લાગે છે? મને કોઈ મદદ સહાય નહીં થતી આમ. અને આપણને તો વિશ્વાસ જ નહીં. તમે ઈચ્છો છો મોદી સાહેબ આગળ આવવા જોઈએ, સરકાર આગળ આવી જોઈએ?
મોદી સરકાર આવીને શું કરશે? આપણને કોઈ પૈસા જ હાલતા નહીં. ખાવાવાળા નીચલા લેવલે જઈ જાય. બેન, આ વાત તો સાચી જ છે ને, કે તમે ઉપરથી આવો નીચે ના આવો તો કેવી વાત થાય? બરાબર, એટલે ખોટું જ છે બેન. ખોટું છે. હા, સરકાર કશું નથી કરતી ગરીબો માટે. ગરીબો માટે કંઈ નહીં. લાવનું બેસાડવું, મને હજુ કોઈ સહાય મળતી નહીં. નથી મળતી. ના. સરકાર જે વાદો કરતી હતી ગરીબોને આ હા, તે 15 લાખ આવશે, આ બધું 35 કિલો મળશે ચોખા ઘઉં, કોઈ નહીં બેન. નથી આપતા. તમે ઈચ્છો છો મોદી સાહેબ આગળ આવવા જોઈએ, જીતવા જોઈએ? બેન, જીતીને શું કરશો તમે? અમાર તો ગરીબી એ તો જવાની, પણ મોદી સાહેબને એટલું વિચારવું પડે કે હારા ગરીબોને આપો તો એમનું આશ્વાસન આપણને મળે. જો મળ્યું તો ગરીબો તમને એમ કહે કે બેન અમને મોદી સાહેબે સારું કર્યું, એનું નામ તો બહાર આવવાનું ને. હા, તમારું નામ? પ્રિન્સ. અને તમે સિવિલમાં વિઝિટ કરેલા છો? હા, કેવી છે આની ફેસિલિટી? બહુ સારી છે. તમે ગયા છો અંદર ક્યારે? હા, શાના માટે? ફ્રેન્ડને લઈને ગયેલો છું. સારવાર બહુ સારી મળે છે અંદર. ફેસિલિટી બધી છે? હા. ઇમરજન્સી માટે બેડ અવેલેબલ થઈ જાય છે? હા, થઈ જાય છે. અને જે 108 છે કેટલી વારમાં આવે છે? 10 મિનિટમાં તો આવી જાય છે. અને તમને શું લાગે છે જે આ જે હોસ્પિટલ છે આમાં પૈસા ભરવા પડે છે ઈલાજ માટે? હા, નહીં ભરવા પડતા. મહાકાર્ડ બનાવવું પડે છે, પણ મહાકાર્ડ બની જાય છે અંદર છે. અને આયુષ્માન કાર્ડ છે તમારી જોડે? હા, છે ને. તો આમાં બધું થઈ જાય છે એમાં? 5 લાખની આવે છે કેપેસિટી અંદર, એમાંથી તમને 2-3 લાખનું તમને મળી જાય છે. અને દવાઓ માટે પૈસા ભરવા પડે છે કે એ પણ ફ્રીમાં મળે છે? એ ફ્રીમાં જ મળે છે અંદર. જો મોંઘી દવા હોય 500થી 600ની અંદર તો મેડિકલમાં લેવી પડે. તો આની શી ફાયદો? મોંઘી દવા તો તમે બહારથી આપો છો, તો આમાં શી ફાયદો? એમાં ગરીબ કેવી રીતે લેશે આ દવાઈ? હા, ગરીબની કેવી રીતે એટલે ગરીબની એટલે જેવી બીમારી તમારી જેવું તમારી પર જેવું ડિપેન્ડ કરે. 500માં તો અંદર જીએસટી કમ છે ને હોસ્પિટલમાં. 700 રૂપિયાની દવા તમને જીએસટી લગાવીને માઇનસ કરો, તમને 250-250માં પડી જાય. અને મોંઘી દવાઈ બહારથી લેવી પડે છે? હા. કેમ? મોંઘી દવા હોસ્પિટલમાં જેવો ડૉક્ટર લખે એવું થાય છે અંદર. તો અંદરથી કેમ નથી મળતી? અંદર બધી 600 પાવરની મળે છે, 600 ઉપરની પાવરની બધી મેડિકલમાં મળે છે. તો આમાં જે ગરીબ હોય છે કેવી રીતે લઈ શકે છે આ દવાઈ? આ તો સરકારી હોસ્પિટલને જોઈને આવે છે ને કે આ બધી ફેસિલિટી મળશે, તો પછી દવાઈના પૈસા તે ક્યાંથી લાવશે? રહેવાનું જે તેની સાથે આવે છે પીડિતોની સાથે, તે રહેવાનું કરશે કે દવાઈના પૈસા કરશે? શું કરશે તે? આપના સિવિલની સામે એક બીજું છે ધર્મશાળા, એમાં કે 12 ગામથી માણસ આવે એના માટે સમજી લો તમારે 300 રૂપિયા લે છે 5 દિવસના. તો સિવિલમાં ટ્રસ્ટમાં આવે છે એ વસ્તુ, એટલે રોકાવાનું એટલું બધું ઈચ્છ્યું નથી. ને જે તમે દવાનું કહો છો ને, તો દવાની અંદર તો શું તમે કોઈ બી હોસ્પિટલમાં જો, સિવિલમાં જો એ XY વિશ્વની મોટી હોસ્પિટલ છે બરાબર, તો એ બી 2 પૈસા એ મેડિકલવાળા તો માગ જ ને, 2 પૈસા કમાવા માટે મેડિકલ ખોલ્યું એમને. અને તમને શું લાગે છે આમાં જે ફેસિલિટી છે ડૉક્ટરો સારા છે? હા, બેસ. અને જે તમે શું વિચારો છો આપણા દેશમાં મોંઘવારી વધી ગઈ છે? મોંઘવારી તો ઘણી, જીએસટી વધી ગયું છે એટલે મોંઘવારી તો વધી જ ગઈ હશે ને. અને જે સરકાર છે કહેતી હતી ગરીબોની સરકાર છે, તો તમારો શું વિચાર છે? આ ગરીબોની સરકાર છે કે મોટા લોકોની? મોટા લોકોની. કેમ? ગરીબનું કાંઈ છે નહીં અહીંયા, પૈસો બોલે છે અહીંયા. અને જે સરકાર કહેતી હતી કે અમે ગરીબના અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા નાખીશું, તમારા અકાઉન્ટમાં કોઈના અકાઉન્ટમાં 15 લાખ આવ્યા છે હાલ સુધી? સાંભળ્યું છે પણ આવ્યું નથી. મોદી છે, મોદીની સરકારમાં બધું થાય છે. મોદીની સરકારમાં બધું થાય છે. એ તો જેના આવે એના બેરોજગારનું તો દુનિયામાં કોઈ છે જ નહીં કામ. બેરોજગારનો કોઈ મતલબ જ નથી અહીંયા. સરકાર કહેતી હતી ને અમે 2 કરોડ લોકોને રોજગાર આપીશું, મળ્યો છે? તમને શું લાગે છે આપણી દેશની પરિસ્થિતિ જોઈને? અમદાવાદમાં તો નહીં મળ્યો, અમદાવાદની બહાર મળ્યો તો ખબર નહીં, પણ અમદાવાદમાં આજ સુધી કોઈ ગરીબ ઊંચું આવ્યું નથી. અને બીજી વસ્તુ જેને કે અહીંયા મોદી આવે તો મોદી માટે રાતોરાત દિવસની એક નાઇટની અંદર રોડ બદલાઈ જાય, ફૂલો લાગી જાય, બધું થઈ જાય. મોદી છે તો બધું છે. કોઈ બી તમે પ્રાઇમ મિનિસ્ટર આવે, કમિશનર આવે, DCP આવે યા કોઈ બી આવે, એમની સરકાર છે, આમ જનતાની નથી. મોદીને આપને વોટ આપીને આપને મોદીને આગળ લાવ્યા છે, પણ મોદી આવે એટલે આપની ગરીબોની બધી ઉપર વિનાશ કરે. રોડ બનાવે છે, રોડ બનાવતી ફેર 5 કરોડ ખર્ચો થાય છે, એ 5 કરોડ મોદી નહીં હાલતો. અમારી અંદર છે GST વધારે છે, મોંઘવારી વધારે છે, એ પૈસા અમારી બધું અમારી પર પોતાના ખીચામાંથી જાય છે, આપણા ખીચામાંથી જાય છે.
આપના ખીચામાં છે. મોદી તો નહીં આપતો. હા, મોદી અમુક બહુ સારા કામ કર્યા છે, પણ એ આપણને ફાયદો નથી. અને મોદી સાહેબ જે છે ગરીબોના ઘર તોડી નાખ્યા છે, તો તમે શું વિચારો છો આમાં? મોદી આમ તો ઘર તોડીને એમને ફ્લેટ આપે છે. આમ તો અડધી જનતાની ભૂલ છે ને અડધું મોદીની ભૂલ છે. જનતાને શું મકાન આપે છે, પણ એ મકાનની અંદર પાછું એમને ભારે ચડાવી દે છે. મોદી એની પૂરી સત્તા કરે છે, પણ એમાં પબ્લિક અમુક દુરુપયોગ કરે છે એનો. એટલે મોદી બી 100માંથી 50% અને જનતા 70% છે ગુનેગાર. કેમ જનતા 70% કેમ છે? જનતા 70% એટલે જનતાને જે ફાયદો મળે છે ને એમાં અભણ હોય, ભણેલા ના હોય, એમને ખબર નહીં પડતી આમાં કાં મગજ એને અમને ફાયદો મળશે. અને જે સરકાર આટલી મોટી મોટી વાતો કરતી હતી કે અમે 35 કિલો તમને ઘઉં ચોખા મળશે, તો તમને મળ્યા છે હાલ સુધી 35 કિલો કોઈને? અમને તો રેશન કાર્ડમાં મળે એ મળે, એના સિવાય આજ સુધી 35 કિલો મળે છે. રાશન કાર્ડમાં 35 કિલોનો વાદો કરતી હતી ને સરકાર? ના, નહીં મળતું. એની અંદર કાપ મારીને આપે છે. તમે શું વિચારો છો, આજે સરકાર છે ગરીબોની મદદ કરે છે જેમ સરકાર કહેતી હતી? નહીં કરતી. તમે સપોર્ટ કરશો કે મોદી સાહેબ ભાજપ સરકાર આગળ આવી જોઈએ? હા. કેમ? મોદી છે. મોદી સાહેબ છે તો મોદી સાહેબે તો આપણને પીડિત કરી નાખ્યા છે, તો તમે કેમ ઈચ્છો છો? મોદી આપણને પ્રેરિત કરે, પણ આપણને પાછળનું ભવિષ્ય માટે છોકરાઓના માટે જ કરે છે ને. પણ આવું વિકાસ શા કામનું જ્યાં લોકોના ઘર તોડી નાખ્યા છે, લોકોને કેવી જેમને મદદ હોય છે, જે હાચુકલીમાં તેમના ઘર નથી, તેમના રહેવા માટે ઘર નથી, તો આવો વિકાસ શા કામનો જે ઘર તોડી નાખ્યા છે તેમના માટે રહેવા માટે ઘર નથી? રહેવા માટે ઘર નથી, વસ્તુ તો તમારી બરાબર છે, ગરીબી વધારે છે, પણ જેટલી જનતા સપોર્ટ કરશે ને મોદીને એટલી મોદી તમને સપોર્ટ કરશે. તો અમે તો એટલા સપોર્ટ કર્યા ત્યારે સુધી જ મોદી સાહેબ આગળ આવ્યા છે, તો મોદી સાહેબ તો હવે તો નથી લાગતું મોદી સાહેબ સપોર્ટ કરે છે જનતાને? કરે છે. કેવી રીતે કરે છે? મોદી સાહેબના 5 કામ ગણાવી શકો છો તમે? હા, પહેલાં તો તમારા સ્ત્રી પરની જ વાત કરું. તમારા સ્ત્રી પહેલાં રાતના નહોતા ઘૂમતા, અત્યારે રાતે તમે સ્ત્રી બધા. પણ તમે જોઈ શકો છો રેપ કેસ બી કેટલા વધી ગયા છે. તમે કેવી રીતે કહો શકો છો કે સ્ત્રી હવે સેફ ના, છે? હું માનું છું. અમારા અમદાવાદમાં આજ સુધી રેપ નહીં થયો, કોઈ લેડીઝ પર રેપ નહીં થયો અમદાવાદની અંદર. પણ મોદી સાહેબ અમદાવાદમાં થોડી આખા દેશમાં છે, આખા ઇન્ડિયામાં છે. હું તો અહીંયાનો રહેવાસી તો હું અહીંયાનું જ કહીશ. ગુજરાતનું તો હું નથી ભૂલ્યો, તો હું ગુજરાતનું લઈને બેસું. સુરતમાં તો થાય છે ને? પણ સુરતની અલગ બ્રાન્ચ છે, સુરતની અલગ પોલીસ ખાતું છે. આપના અમદાવાદની બેસમાંથી બેસ્ટ છે પોલીસ. મહિલાની પહેલી તો મારા મહિનાની જ મારે તો જોઈએ શકતી મને મળી આવે છે. રાતે ગમે ત્યારે મહિલા ગમે ત્યાં જવું હોય ને તેમને કોઈ ડર જ નથી કોઈ વસ્તુનો, એટલે મને એનો ગર્વ છે. બીજો વસ્તુ, મોદી જનતાને પરેશાન કરે છે, પણ જનતાના માટે કરે છે. મેટ્રોનું કામ નથી તો બી મેટ્રો કેમ લાવ્યું? તરક્કી વધે. પણ આવી તરક્કી શા કામની જ્યાં પે ગરીબોના ઘર છીનવી લીધા છે? આ તરક્કી કોને જોઈએ છે? જેમના ગરીબોના ઘર નથી, લોકો રોડ ઉપર આવી ગયા છે, બેરોજગાર મરી જાય છે. આ આટલો દેશ આપણો ગરીબ થઈ ગયો છે. આવી વિકાસ શા કામનો? આ વિકાસ શું કરીશું આપણે? ગરીબી હટાવવાની જે વાત કરતી હતી, તો તમને શું લાગે છે ગરીબી હટી છે આપણા દેશમાં? નહીં હતી, પણ કોઈ આ કેવો વિકાસ થાય છે? આમાં તો ગરીબોની કશી સાઈ નથી મળતી. ગરીબો પાસે ખાવાનો પૈસા નથી, એ મેટ્રોમાં ક્યાંથી જશે? મેટ્રોમાં તો મોટા લોકોની જ છે ને આ બધી ફેસિલિટી. તમે ગયા છો મેટ્રોમાં? હા. કેટલી ટિકિટ છે? 15 રૂપિયા. તો 15 રૂપિયામાં તમને જેટલું છે એટલું જ ને. તમને 40 કિલોમીટર 15 રૂપિયામાં તો નહીં ઘુમાવે ને. જેટલું છે રિક્ષાનું તમે ગણી લો. અત્યારે બ્રિજ બંધ છે, બરાબર. હવે તમે ગરીબીની વાત કરો, આ બ્રિજ બંધ થયો, બરાબર. 2 વર્ષ પછી બ્રિજ બનશે. અત્યારે ચાંદખેડા જવું હોય તો 50 રૂપિયા ભાડું છે, બરાબર. ગેસનો ભાવ વધારે થઈ ગયો છે. હવે ગેસનું તમે સમજી લો અત્યારે 82 થઈ ગયો ભાવ, બરાબર. પેસેન્જરનો 50 રૂપિયા એક જણનો રેટ છે. એમાં મારે 3 જણને અંદર બેસાડવાના, 4 અલાઉડ નથી, 5 અલાઉડ નથી. એમાં પોલીસવાળા હેરાન કરે છે. પોલીસવાળા ધંધો કરવા દેતા. તો આજે સરકાર છે ગરીબોની છે સરકાર? ગરીબીનો તો આમ કીધું તો ખરી તમને, 70% અહીંયા છે ને 50% અહીંયા છે. ગરીબોની નથી? ગરીબોને તો નથી, આ તો છે ને સરકાર પૈસાની છે. પૈસો છે તો બધું છે. અત્યારે પૈસો બોલે છે. મારા સિવિલમાં ના ઊભું રહેવું હોય ને તો હું પૈસો લાગું ને તો 10 મિનિટમાં મારું કામ થઈ જશે. એવું થાય છે? હા, પૈસો છે તો બધું છે. તો આ સરકારી સહાય નથી મળતી? મળે છે.
અમદાવાદનું તમે જો ને અમદાવાદના તો અમદાવાદમાં જો અહીંયા છે અહીંયા ઘર છે પછી જે ગામડાવાળા છે એમને તો ફૂલ ફેસિલિટી મળે છે સિવિલમાં, એમાં નો ડાઉટ. તો તમે કહી દો ને પૈસા આપીશું તો સહાય મળશે. પૈસા એટલે તમે કોઈ બી જગ્યા પર જાઓ, તમે બેંકમાં જાઓ, કોઈ બી અધિકારીમાં જાઓ, કોઈ બીને મળવું હોય તમારે ગમે ત્યાં જાઓ, તમે પૈસો નાખો તો તમારું તરત કામ થઈ જશે. જે સરકાર કહેતી હતી અમે તો ગરીબ લોકોના છે, તો તમને શું લાગે છે આ સરકાર? એમ એક વસ્તુ તમને સમજો, એમાં મોદીની ગલતી નથી, કર્મચારીની ગલતી છે. મોદી તો એમની કહેતો તમે પૈસા લઈને કામ કરો, એ અંદરથી એમની ખુદના અંદર પૈસા લે છે કર્મચારી. મોદી તો એમની કહેતો હું તમને પગાર આપું છું, સેલેરી આપું છું અને તમે જનતા જોડે પૈસા લો છો. પણ મોદી તમને શું મોદી સાહેબને આ બધું જોવું જોઈએ ને? એ આપણા દેશ તેમનો જ દેશ છે, આપણા દેશના દેશવાસીઓ છે, તો તેમને જોવું નહીં જોઈએ કે શું કેવી રીતે ગરીબો જીવે છે આ દુનિયામાં? મોદીની વાક નહીં માનીએ અમે, પણ મોદી સાહેબે જોવું તો જોઈએ ને, તે દેશના પ્રધાનમંત્રી છે. કેટલી મોટી વાત છે આ તો. હું તમને હવે ટૂંકમાં જ સમજાવી દઉં. પહેલી વસ્તુ, જે ફાઇલ આવે ને જે મોદી સુધી જવાની હોય ને એ મગર 0-0 કરીને જ ફાઇલ જાય, એ મગર કોઈ ગુનો, કોઈ દાખલ, કોઈ વધની વાતો ના હોય. પણ આપણા દેશની પરિસ્થિતિ મોદી સાહેબ બી તો જોઈએ છે, તેમના પાસે પણ ઇન્ટરનેટ છે ને. છે ને, તો તેમ જોયે છે તો તે એક્શન કેમ નથી લેતા? હવે તમને ગુજરાતી ભાષામાં સમજાવું. જાણે કે સિવિલ છે ને તો સિવિલનો આટલો ભાગ નહીં બતાવો, પણ જે સિવિલમાં સારી વસ્તુ હશે, રોજ સારો હશે, જે વસ્તુ એ વિડીયો ઉતારીને મોદીને મોકલે છે. મોદી સુધી સત્ય આજ સુધી ગયું જ નથી. જે દિવસે મોદી જોડે જશે ને એ દિવસે બદલાઈ જશે. મોદી સુધી આજ સુધીમાં કોઈ વસ્તુ ગયું જ નથી. અને જે બીજા દેશના જે પ્રધાનમંત્રીઓ હોય છે એ ગરીબ લોકોના જે ઝોપડાઓના પાસે જઈને ગરીબોની સુણે છે, ગરીબોની સાંભળે છે, તેમને મદદ કરે છે, તો આપણા મોદી સાહેબ એમ કેમ નથી કરતા? તેમને પણ કરવું જોઈએ ને. તે તો રિવરફ્રન્ટ ઉપર જતા રહ્યા, આ બધી મોટી મોટી જગ્યા પર જાય છે, ત્યાં ગરીબો હોય છે રિવરફ્રન્ટ ઉપર. મોદી સાહેબને પણ મળવું જોઈએ ને. ગરીબોની હાલત કેવી છે? તેમનો દેશ છે, તેમને રાજા છે, તો તેમને પ્રજાને જોવું જોઈએ કે નથી જોવું જોઈએ? પહેલી વસ્તુ, જ્યારે મોદી અમદાવાદમાં આવવાનું હોય ને તો મોદીની પહેલાં અહીંની જનતા નહીં પણ અહીંના જે કર્મચારી છે ને, અમિત શાહ છે, જે બી હોય XY છે, આપનું કોઈનું નામ તો ના લેવાય, એ જે છે ને એ લોકો પહેલેથી બધું એમનું સોર્ટ આઉટ કરી રાખે છે. અહીંયા ગરીબીને દૂર કરી રાખે છે, અમીરોનો નજીક લઈ દે છે, એ બધું એમની સત્તા ચાલે છે, એ બધા એ લોકો કરે છે, બીજું કોઈ નહીં કરતું. તો તમને લાગે છે આ સરકાર છે ગરીબોની મદદ કરી રહી છે? જે મોટા મોટા વાદો કરતી હતી એ વાદા તેમને મોદી નિભાવે છે, પણ મોદીની નીચેવાળા નહીં નિભાવતા. મોદી સાહેબ નિભાવે છે તો મોદી સાહેબને જોવું તો જોઈએ ને કે ગરીબોની કેવી હાલતમાં રહીએ છે. સાહેબ કેમ નથી જોતા મોદી સાહેબ નિભાવે છે? જે રાજાને જે વજીર આવે ને એ વજીર પહેલેથી બંધ કરી રાખે તો પછી રાજાનો શું મતલબ? પણ રાજા જોડે વાત તો જ આવી જોઈએ ને ભાઈ. પણ રાજા પોતે તો જોઈ શકે છે ને. તો રાજા મેં તમને હજી 5 મિનિટ પહેલાં શું કીધું? રાજાને કઈ વસ્તુ બતાવે છે? સારી વસ્તુ બતાવે છે, ખરાબ વસ્તુ નહીં બતાવતા. રાજાને જે દિવસે ખરાબ વસ્તુ બતાવશે ને એ દિવસે બધાની પોસ્ટ તોડી દેવી પડશે, એમને રાજીનામું આપી દેશે મોદી. અને મોદી બેસમાંથી બેજ છે. હું કહું છું, મારી ઉંમર અત્યારમાં 26 થઈ, હું મારી જ્યારે ચૂંટણી કાળમાં આપવાનું વોટિંગ આપે ને મેં એસો અનુભવ મોદીને જ આપ્યો છે. મોદી છે ને તો આ છે, મોદીને એ તો કાંઈ નથી. મોદી છે તો મુમકિન છે. મોદી નથી તો આ દુનિયામાં કાંઈ નથી. તો મોદી તો ગરીબો માટે તમે કીધું કે કશું કરતા નથી, મોટા લોકોની સરકાર છે, તો તમે કેવી રીતે કહો? મેં મોદીને કીધું, મેં બીજી કીધું. કાન આમ પકડો કે આમ પકડો, વાત તો સરકાર ઉપર જ જાય છે ને. સરકાર પર જાય છે તમારી વાત બેસમાંથી બેસ ને 100% સાચી છે. સરકાર પર વાત છે, પણ જાણે કે હું જ મોદી હોય અને તમારા જેવા કામ કરતો અને તમે મારી જોડે સારું લગાવવા માટે તમે અમદાવાદના હોય, તમે રાજકોટના હોય, તમે દિલ્હીના હોય, તો દિલ્હીવાળો મને એને કહે જો ભાઈ મોદી સાહેબ બરાબર છે મારું કામ, એટલે હું કહું હા બરાબર ઓકે. તમે અમદાવાદવાળા કહો બરાબર, તમે મને જેવું બતાવશે એવું થશે. તમે જેવું મને બતાવશે એવું જ હું મોદી કરીશ. પણ જે સમાચારમાં આટલો હોય છે કે જે ગરીબ પીડિતો કેવી હાલતમાં જીવે છે તે તો મોદી સાહેબ જોઈએ છે ને. જે સમાચાર ઉપર આવે છે આટલું બધું ઘર તોડી નાખ્યું, આ બધું, આ તો મોદી સાહેબ જોઈએ છે. પહેલી વસ્તુ તો મકાનો તોડી નાખે ને બેસમાંથી બેજ છે. કેમ? ઝુંપડપટ્ટી જતી રહે ને બહુ સારું છે. કેમ? ઝુંપડપટ્ટીની અંદર બહુ બધા ક્રાઇમ વધે છે. ક્રાઇમ તો ઘરમાં નથી વધતું ક્રાઇમ? ના, કેમ? ઘરમાં ના વધે. સોસાયટી વધારે ક્રાઇમ તો હોટલોમાં થાય છે. તમે કેવી રીતે કહો છો કે ઘરમાં નથી વધતું? ઝોપડપટ્ટી પાડી દેવી જોઈએ. તમે પણ ગરીબોની હટાવવાની વાત કરો છો ને સર? ગરીબોને એટલે હટાવવાની વાત કરું, ગરીબીને એમ નહીં કહેતો તમે રોડ પર આવી જાઓ.
મોદી સરકાર તમને સત્તા આપે છે, મોદી સરકાર જે એનો તમે જનતા ફાયદો નહીં ઉઠાવતા. ટૂંકમાં 100 વાતની એક વાત. હા, અમુકને જે ભણતા નથી, જે ગણતા નથી, એ કોઈ અધિકારી જાય, એ અધિકારી એમને સમજાવતા નથી, વિરોધ કરતા નથી. બરાબર. હાલમાં મોદીને કહું મારા રોજ જોઈએ, બરાબર, હું લેટર લખીને આપું. હવે મોદી સુધી તો લેટર પોકવું જોઈએ. મોદી સુધી ના પોકે તો મોદીનો કોઈ દોષ નથી એમાં. મોદી જોડે જતું રહે તો બેસમાંથી બેસ છે. મોદી જોડે ના જાય તો પછી શું કરવાનું? મોદી બી શું કરી શકે આમાં? એ તો તમે શું ઈચ્છો છો, જે આ મોદીના જે બીજા જે છે મોદીના નીચે એ ખોટા છે? તો આ સરકાર નથી ગરીબોની? ગરીબોનું જ છે. તમે કીધું ને નામ પકડો તો આમ પકડો. હલો હલો અવાજ આવે છે. હલો. હા, કોઈ સરકાર અમારું અહીંનો કાર્યકર્તા કે કોઈ જાણતો નથી. અમારા મિલોના રૂપિયા, જુબેલી મિલ, કેલિકો, બરાબર, આ રૂપિયા અમારો અહીંનું કોઈ નેતા કે બેતા કોઈ ગણકારતું નથી. હવે મહેરબાન સાહેબ કે અમારે કઈ રીતે જીવવું? અમારા પરિવાર મરી ગયા, અમારા પરિવાર કોઈ રહ્યા નહીં, પછી અમારે જો કોઈ પુરાવા ના રહે તો અમારા રૂપિયા કોણ આપશે? એ તો સરકારને, મોદી સરકારને જાણવું જોઈએ કે મોદી સરકાર આ બધું જે કરે છે તો એના માટે, જનતા માટે કેમ આ રૂપિયા માટે કોઈ નેતા કંઈ ઊભો નહીં થતો? બરાબર. કાયદાની દ્રષ્ટિએ તો માણસે મજૂરી કરી છે, તો મજૂરીના રૂપિયા તો મળવા જોઈએ ને. તો બસ સરકાર પૈસા લઈને બેસી જાય છે, જમીનો વેચે છે, તો એ રૂપિયા ક્યાં જાય છે? તો અમારે ક્યાં જીવવું? બરાબર. અમે મહેશ્વરી મિલ વેચી જી, લેરિયા મિલ વેચી જી, અમુકને મળે, અમુક માણસ મરી ગયા, એમના પુરાવા ના હોય, તો અમારે કઈ રીતે જીવવું? અને કાકા, તમને શું લાગે છે, આ સરકાર છે ગરીબોની છે કે મોટા લોકોની? આ તો મૂડીપતિની સરકાર છે બેન. આ તો ગરીબો માટે કોઈ નહીં, જો દલિતો માટે બી ખરાબ છે કાયદેસર. બરાબર. એ મૂડીવાળાની સરકાર છે એટલે મૂડીનું સોચ. બરાબર. એટલે અમારું ગરીબનું તો કોઈ સદ નહીં. અમારે જ્યાં ત્યાં મજૂરી કરી ખાવાની, મજૂરીમાં તારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ. અમારે નોકરી ક્યાં કરવી? અમારા બાલ બચ્ચા કોલેજો કરેલા હોય, કરે તો નોકરી ના મળે, તો પછી અમારા બાલ બચ્ચાને ભણાવવા કેવી રીતે? 5 લાખ રૂપિયા અમે ખર્ચો કરીએ તો અમારા બાલ બચ્ચાને પાર પાડવા. અને તમને શું લાગે છે, આજે સરકાર કહેતી હતી, વાદો કરતી હતી 2 કરોડ લોકોને રોજગાર મળશે, તો આપની દેશની પરિસ્થિતિને જોઈને લાગે છે રોજગાર મળ્યો છે લોકોને? કોઈને નહીં બેન, ખાલી આશ્વાસન આપે છે આ સરકાર. મોદી સરકાર છે ને, મોદી સરકાર બધી પટેલોની સરકાર છે. બરાબર. મૂડીપતિની સરકાર છે, અમારી નથી. એટલે અમે ગરીબ માણસનો મરી જ જવાનું છે. આ અમારી મિલોના પૈસા, અમારા મા બાપ મરી ગયા. આ જુબેલી મિલમાં અમારા 5 પરિવાર પતી ગયા, કોઈ રૂપિયો નહીં મળ્યો. એ રૂપિયા માટે અમારે ક્યાં જવું? અને જે મોદી સરકાર કહે છે કે અમે તો ગરીબોને સપોર્ટમાં છે, ગરીબોની મદદ કરી રહ્યા છે, તો તમને લાગે છે સરકાર ગરીબોની મદદ કરી છે, ગરીબોના સાથે છે? કોઈ નહીં. સરકાર એમને તો અમારી જોડે પુરાવા માગે કે પુરાવા લાવો, તમે આ પુરાવા લાવો તો તમને લોન આપે. તો અમારા ગરીબ માણસ જોડે પુરાવા ન હોય. અમે ત્યાં જઈએ તો પેલો કંઈ આ લાવો, તો અમારી જોડે તો હોય નહીં બેન. તો અમે કઈ રીતે પૂરું પાડવું? અમારે બી સામે જોવું તો પડે ને. અમારી જોડે પુરાવા આધાર કાર્ડ હોય, રેશનિંગ કાર્ડ હોય, બીજા પૂરા લાવો, પેલો સાહેબ કહે તો પેન્સિલ સહી કરાવી લાવો, તો અમારે જવું ક્યાં? અમે ગરીબ માણસ કેટલા માણસને કગરીએ? એટલે આ માટે મહેરબાન કરીને મોદી સાહેબને જાણ કરો કે મિલોના પૈસા માટે કોઈ બી જે એરિયાનો નેતા હોય એ જાણ કરીને રૂપિયા લાવો મિલોના. આ કેલિકો મિલ પડી રહી છે, લોકો વાપરે છે. મુસલમાન લોકો તારે છાપરા બનાવીને બે જમીન વેચીને રૂપિયા ના આપે સરકાર? માણસોને જે હતા કામ કરવાવાળા, એમને તો એમને મળવા જોઈએ ને રૂપિયા. તો એ રૂપિયા નહીં મળતા, બધા મરી ગયા. પાછળની પ્રજા તો જાય તો એમને કંઈ મળતું નથી. તો અમારે જીવવું ક્યાં? બસ બેન. વિઝિટ કર્યો છે સિવિલમાં? नहीं विजिट नहीं करता. रिलेटिव है कोई पर? रिलेटिव एक बार गया था यहाँ पे ट्रोमा सेंटर में, इसमें क्या बोले ओपीडी में गया था, तो 5 रुपया लेता है, सर्विस अच्छा देता है, सब दवा ववा अच्छा कराता है यहाँ पर. ફેસિલિટી બધી સારી છે પીડિતો માટે? सब बढ़िया है. અને એના સાથે જે આવે છે એના માટે સારું છે રહેવા કરવાનું બધું? नहीं रहवानो तो यहाँ बाहर करना पड़ता है सब. और जो अभी सिविल के अंदर जो दवा हुआ है ये सब हल्का फुल्का खाली फ्री है, बाकी ये सब किडनी उडनी हर चीज़ में इसमें पैसा लगता है. કેમ આ તો સરકારી હોસ્પિટલ નથી, ગવર્મેન્ટ હોસ્પિટલ? सरकारी है, बाकी इसमें तो पैसा लगता है ना. કેમ પૈસા કેમ લાગે છે? આ ગવર્મેન્ટ છે તો પૈસા આપવાની શી જરૂર છે પછી? यहाँ पे बीच में हमारे वहाँ से एक हमारे गांव में जो बिहार था, बिहार से एक તમે બિહાર से आए थे? તમે बिहार से यहाँ पे रहते हैं, तो बीच में हमारे गांव का एक इलाज करने के लिए आया था, तो उसमें 40-45 हज़ार का एक सुई लगा था, उसमें पैसा लगा था.
तो ये तो सरकारी हॉस्पिटल है, तो इसमें पैसा ले रही है, तो ये किस काम की सरकारी हॉस्पिटल है फिर? खाली नाम का भी सरकारी है, सब अभी प्राइवेट हो गया है। तो ये भी मतलब ये हॉस्पिटल तो दावा करता है ना सरकार का, तो 40-45 हज़ार लिया ना, कितना लिया? एक सी का लगभग 45,000 लिया था। तो फिर क्या काम की फिर ये ऐसी सरकारी हॉस्पिटल? 45,000 किस काम की? सर जो पीड़ित होता है इसलिए तो आता है कि भाई हमें फ्री में इलाज हो सके। जब इधर 45,000 ले रहे हैं तो किस काम की सरकारी हॉस्पिटल, किस टाइप की सरकारी सहायता मिल रही है इधर? यहाँ पे सहायता खाली जो ओपीडी का सरकारी है, नहीं एक कोमा का सरकारी है, बाकी जो ये किडनी है ये सब है, इसमें पैसा लगता है। कितना लगता है? प्राइवेट जितना ही? प्राइवेट जितना ही लगता है, बाकी थोड़ा बहुत होता है फ्री, बाकी ये प्राइवेट पैसे लगता है। जो दवा ववा होती है वो सब फ्री मिलती है? उसका वहाँ अंदर का फ्री रहता है, फिर बाहर का भी लिख के देता है, वो बाहर से लेना पड़ता है। तो ये कहाँ का सरकारी सुविधा मिल रही है लोगों को? खाली नाम का सरकारी है, बाकी कुछ नहीं? बाकी कुछ भी नहीं है। और ये जो आपको क्या लगता है हमारे देश में जो है महंगाई बढ़ गई है? महंगाई तो हद से ज़्यादा बढ़ गया है। बाकी जो हमारे बिहार में है, बिहार के लिए बोलना चाहते हैं कि जो हमारे किशनगंज डिस्ट्रिक्ट में बहुत अभी मतलब गरीबी है, वहाँ का इंसान जो यहाँ आता है नौकरी धंधा करने के लिए, और यहाँ नहीं आना चाहिए, वहीं पे फैक्ट्री खोलना चाहिए हमारे बिहार में। और आप क्या कहोगे, ये जो सरकार कहती थी कि हम गरीबों की सरकार है, तो आपको क्या लगता है ये गरीबों का सरकार नहीं है, गरीब को ही हटाने का काम करता है ये सरकार। हमारा जो मुख्यमंत्री नरेंद्र मोदी है, ये गरीब को ही हटाने का काम करता है। हमारे बिहार में जाके देखो, वहाँ पे तो इतना गरीबी है कि मत पूछो, हद से ज़्यादा गरीबी है। ये तो सरकार तो कहती है ना कि हम गरीबों की सहायता कर रहे हैं, तो आपको क्या लगता है ये सिर्फ बातें कर रही है क्या? बातें है, वो काम का कुछ है नहीं है, खाली बातें है सरकार का। और आपको राशन पानी मिलता है? कुछ सरकार बोलती थी ना 35 किलो आपको राशन देंगे। एक राशन कार्ड में 5 किलो एक जने को मिलता है बस। तो सरकार तो 35 किलो का वादा कर रही है। खाली वादा है, बाकी काम का कुछ भी नहीं है, खाली 5 किलो मिलता है राशन। और आपके अकाउंट में 15 लाख रुपए आए हैं क्या? खाली नाम का है, कोई पैसे उसे नहीं आया। सरकार तो बोल रही थी ना हम हर गरीब के अकाउंट में 15 लाख रुपए डलवाएंगे। 15 क्या, 5 रुपये भी नहीं डाले, कहाँ से 15 लाख रुपए डालेंगे? खाली 5 रुपये भी नहीं डाले, कहाँ से 15 लाख रुपए डालेंगे? आपकी क्या इच्छा है, ये सरकार जो है आगे आनी चाहिए? ये सरकार को नहीं आनी चाहिए, हमारे जैसे ये कांग्रेस आनी चाहिए अगली बार। ये सरकार मोदी सरकार नहीं आनी चाहिए। मोदी सरकार को आप सपोर्ट नहीं करोगे अब? नहीं, हम सपोर्ट नहीं करेंगे। हम तो इसको क्या बोलता है, ओबीसी को, नहीं तो राहुल गांधी को सपोर्ट करेंगे। और आपने पहले किसको वोट दिया था? बीजेपी को दिया था? बीजेपी को नहीं, पहले एक बार बीजेपी को दिया था, हमारा कुछ काम का नहीं, तो फिर हम दूसरी बार वोट इसको ओबीसी को दिए थे। तो आपको ऐसा नहीं लगता कि बीजेपी को आपने वोट दिया पर बीजेपी ने तो आपके लिए कुछ नहीं किया? कुछ नहीं किया। तो ये गलती हमारी है, हमारी भूल है कि हमने उनको राजा बनाया और अब हम ही पीड़ित हैं। ये गलती तो हमारा ही है, अब नेक्स्ट टाइम से अब ये गलती नहीं करेंगे। તમે શું કરો છો? રિક્ષા ચલાવીએ છે। અને તમે આ સિવિલ હોસ્પિટલ જે છે તમારી સામે, તમે ક્યાં વિઝિટ કરેલું છે ત્યાં? ના કંઈ કોઈ તમારા રિલેટિવ ના કંઈ ના તમે શું વિચારો છો આ જે હોસ્પિટલ છે સારો છે? સારું છે ને, એમાં બધી જે પીડિતો હોય છે તેમને બધી ફેસિલિટી અવેલેબલ છે? અવેલેબલ છે, અને બેડ જે ઇમરજન્સીમાં બેડ જરૂરી હોય છે એ બધા જ અવેલેબલ? બધા છે, બધા છે। તમે ગયા છો ક્યારે અંદર તમે? માલિક દુશ્મનને બી ના લઈ જાય। સાચી વાત છે। મારી જવાન औरतને મારી નાખ્યું છે અંદર, કોણ? મારી વાઈફને। સિવિલમાં? હા, સિવિલમાં। તો તમે તો કહો છો ઓપરેશન એના કણ કમ હતા ને, તો એની પેટની નસ કાપી કાઢી બપોરમાં ને સાંજે ગુજરી ગઈ। તમે તો કહેતા હતા સારી ફેસિલિટી છે। હવે બીજા લોકો છે સારી, મારે લીધે તો નથી બેન। એનું ઓપરેશન કરે કીટાણુ કમ હતા ને એના હિસાબે। અને જે સરકાર કહે છે, મેં કેસ કર્યું છે પણ નિકાલ કંઈ નહીં આવ્યો। અને જે સરકાર કહે છે કે અમે ગવર્મેન્ટ હોસ્પિટલને હાઈલી એ બનાવી દીધું છે ફેસિલિટેડ વાળો, તો સારું છે, પણ મારી વાઈફ ગુજરી ગઈ છે એમાં અંદર B6માં। 10 વર્ષ થઈ ગયા। અહીંયા અંદર હાઇજીન છે મેન્ટેન? સાફ સફાઈ તો છે અંદર, રહેવાનું બધું છે। હા। અને તમે શું વિચારો છો મોંઘવારી વિશે? આપણા દેશમાં મોંઘવારી વધી ગઈ છે? તો છે ને મોંઘવારી તો બેન। હા, બોલે થોડા। અને આ એક મિનિટ સાહેબ, સરકાર જે છે આ ગરીબોની છે કે મોટા લોકોની? મોટા લોકોને, ગરીબ લોકોને ક્યાં છે બેન? તમે કોને વોટ કરો છો, મોદી સાહેબને કે? મોદી સાહેબ। તો આ તમે તો કહો છો ગરીબોની સરકાર નથી, તો તમે કેમ વોટ કરો છો મોદી સાહેબને? કરવાનું આપણે જે પબ્લિક આપે એને આપણે બી આપી દેવાનું, આમાં શું છે? તો એમ તો આપણે એને ગાંડા જ કહેવાય ને કે આપણે કશી મદદ નથી કરતી પછી પબ્લિકની જોડે આપી દેવાનું। પબ્લિકની જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ આપણી થોડી છે।
પૂછવાનું છે મીડિયાવાળા છે. મારું નામ સૂરજબેન. અને જે તમારી સામે આ સિવિલ હોસ્પિટલ છે ત્યાં બધી સુવિધા તમે ગયેલા છો ત્યાં? હા. નહીં ગયા? કેમ? હું શું કાં જવું એમણે? અને તમને કશી જે સિવિલ હોસ્પિટલમાં તમારા કોઈ જે પહેચાનવાળા છે રિલેટિવ એ નહીં, કોઈ પહેચાન નહીં. તમે સિવિલ જે ગવર્મેન્ટ હોસ્પિટલ પસંદ કરો છો કે પ્રાઇવેટ હોસ્પિટલ? હું તો જો હજુ ભગવાનની મહેરબાની કોઈ એવી તકલીફ શરીરમાં આવી નહીં, બરાબર. અને આવા જવું તાણે તમને કહું, હજુ કોઈ જગ્યાએ જતી નહીં. અને તમે શું વિચારો છો, આ જે સરકાર છે આ ગરીબોની છે કે મોટા લોકોની છે? શું સરકાર આપણી. સરકાર તો ગરીબોની છે. કેવી રીતે ગરીબોની છે? ગરીબો આ બધા જાય છે એ આપણે તો જયા નહીં, પણ સાંભળ્યું છે કે સારવાર સારી કરે છે, દવા બધું સારું આપે છે એમ. અને બીજી સરકાર તો ગરીબોના ઘર તોડે છે. હવે ગરીબોને ઘર તોડે એ અમારી બધા ના સરકાર તો મદદ કરે ગરીબોને. કેવી રીતે કરે છે? ઘર તોડીને મદદ કરે છે સરકાર? એ આપણને લૂંટીને શું કાકી? આપણોને આપણી જોડે લઈને આપણને મદદ કરે. પણ આપણા તો ઘર તોડી રાખ્યા, પછી આપણે રહીશું ક્યાં? આવી મદદ કરે છે સરકાર, આવો વિકાસ કરે છે દેશનો. હા, દેશનો વિકાસ તો હવે જો આપણે તો એટલું બધું આપણોને અનુભવ નહીં. આ બેહી રહીએ ધંધા ઉપર અને તમે બેસો છો દબાણવાળા તમને હેરાન કરે છે? હા, કરે છે ને. દબાણ આવે તો લારી લઈને જતું રહેવું પડે, ને કે એ લોકો લઈને જતું રહે. પછી આપતા નથી? આપો, 1 મહિને દંડ જે થાય એ ભરીને આપો. તો તમને દિક્કત પરેશાની થાય છે? હા, બહુ પરેશાની થાય છે 1 મહિના? પરેશાન તો થાય જ ને બેન. રોડ ઉપર બેસવાનું ના બેસવા જાય ના એ બેસાય. અને જે સરકાર વાદો કરતી હતી કે બધા ગરીબોના અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવશે, તો તમારા અકાઉન્ટમાં આવ્યા છે હાલ સુધી 15 લાખ? કશું એ નહીં. મારે તો શું હોય કે મારો છોકરો હોય ને એને કંઈક કે 10 કિલો ઘઉં અને 10 કિલો ચોખા આપે છે કે 10 કિલો કેમ? સરકાર તો 35 કિલોનું કહેતી હતી ને. કશું એ નહીં. 5 કિલો કોઈને નહીં હાલતા. બધાએ બૂમો પાડે કે 35 કિલો હાલ કે ના હાલ, પણ કે જે વેચાણ કરે ને એ ભાઈ ખાઈ જાય કે એ લોકો એવું કહે છે. અને તમને શું લાગે છે આજે સરકાર છે ગરીબોની સાથે છે કે મોટા લોકોની સાથે? મોટા લોકોની જ જોડે છે બેન, કેવું પડે છે. ગરીબોની નહીં? ગરીબોની નહીં. તમે ઈચ્છો છો મોદી સરકાર આગળ આવી જોઈએ, જીતવી જોઈએ? મોદી સરકારના બધાય લાવે છે એનું શું? સરકાર જોઈતી જ નહીં, પણ હવે આવે છે એનું શું કરવાનું બેન? પણ તમે એવું નથી લાગતું કે આમાં આપણો વાંક છે? આપણને ખબર પડે છે કે આપણે એટલી દુઃખમાં? આજે હું એમ કહું કે મને તકલીફ છે, ચલો મોદી સરકારમાં નહીં હાલવું, પણ તમે આપી જાઓ તો મારું શું ચાલે? આવું છે. પણ આ તો આપણી જ વાંક છે ને, આપણી ભૂલ છે ને. આ તો આપણી ભૂલ કહેવાય ને. ભૂલ આપણી ભૂલ છે કે આપણે તેમને રાજા બનાવે પછી તે રાજ કરે છે આપણા ઉપર, જે અત્યાચાર કરે છે. આ તો 5 સાલ સુધી સહેવું પડે છે આપણે લોકોને. જો અમે તો ઘણીએ અમે અત્યાર સુધી ગમે તેવું કહીએ ને, પણ અમે તો મોદીને માનતા જ નહીં. પણ મોટા ભાગે તો જો આ ગાડીઓમાં બેઠ્યા હોય તો શું કે મોદી સરકાર હારી. મોદી પણ કેવી રીતે હારી? મોદી શું બરાબર? આ જો આ અમારો ધંધો નહીં, આ બેઠ્યા લઈ હમણાં હાલ આવે તો ભરી જાય, બરાબર છે. આ બધું રમણ ભમણ થઈ જાય, 1 મહિના સુધી અમારે બંધ રહે. અને જે એનું 200-500 દંડ થાય એ અમારે ભરીને 1 મહિને તો મહિના સુધી તમારો ધંધોય ઠપ થઈ જાય. આટલો તો તમે કમાવતા નથી જેટલું દંડ થઈ જાય છે. હા, આટલો તો તમે કમાવતા પણ નથી ને તમારી. શું કરીએ કયો? કોક દિવસ પકડ્યામાં આવી જઈએ, દરરોજ નહીં. આપણે ધારો કે આવો છે, બધા બૂમો પાડે એટલે આપણે લઈને ઘર ભેગા. અને મોંઘવારીના વિશે તમે શું ઈચ્છો છો? મોંઘવારી વધી છે આપણા દેશમાં? મોંઘવારી તો બહુ જ છે. તાણા મારા ઘરમાં 9 જણા છે, બરાબર. હવે આ ધંધા જ છે. 9 જણામાં તમારો 10 કિલો થઈ જાય છે પૂરું? ના થાય, પણ શું કરવાનું? આ મહેનત તો કરીને લાવવાનું. 5-5 કિલો લાવવાનું બહારથી, કેમ નહીં? થઈ રહે એમ લાવવાનું. અને જે સરકાર છે આ જે કહેતી હતી ગરીબોની સરકાર છે, તો તમને શું લાગે છે આ છે ગરીબોની? કોઈની નહીં ગરીબોની સરકાર. એ જો એ ગમે તેવા આગળ પડતા માણસો છે ને એનું સાંભળે, આપણું કોઈ ગરીબોનું કોઈ સાંભળતું જ નહીં. આપણે જઈને આપણે બૂમો પાડીએ ને કોઈ ઓફિસમાં કોઈ, તો આપણી વાત કોઈ સાંભળે જ નહીં. પહેલી વાત એ જ છે. તો મિત્રો તમને આખા વિડીયોમાં જોયો હશે તો તમને ખબર પડી જશે કે અહીંયા જે છે
લોકો કહે છે કે આ જો હોસ્પિટલ છે આમાં મફતમાં નથી મળતી દવાઓ, અહીંયા પૈસા આપવા પડે છે અને કોઈના ઘરના જે માણસ હોય છે એ પણ ઓફ થઈ ગયા છે. અને જે સરકાર છે આ ગરીબોની નથી, લોકોનું એવું માનવું છે કે જે સરકાર છે આ ગરીબોની નથી, મોટા લોકોની છે. અહીંયા ગરીબોને સરકાર કશું સહાયતા નથી આપતી, ગરીબો માટે સરકાર કશું નથી કરતી. બધાનું જ આ જ કહેવું છે કે સરકાર જે વિકાસ કરે છે પણ ગરીબોને મારી નાખીને જે વિકાસ કરે છે, તો ગરીબ લોકોને આવો વિકાસ નથી જોઈતો. આભાર.